રાજકોટ શહેરના રિક્ષા ચાલકો ભાડા વધારાની માંગ સાથે ભેગા થયા છે। 200-300 રૂપિયા લઈને અમે ઘરે જાય છે। રાજકોટ શહેરના રિક્ષા ચાલકો ભાડા વધારાની માંગ સાથે ભેગા થયા છે। તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। હાલ અત્યારે જે રાજકોટનું બસ સ્ટેન્ડ આવેલું છે ત્યાં આગળ રિક્ષા ચાલકો છે તે ભાડા વધારાની માંગ છે તે કરી રહ્યા છે। તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું। હાલ અત્યારે શું ભાડું ચાલી રહ્યું છે, શું જે તમારી માંગ? હાલમાં અત્યારે અમે 20-25 રૂપિયામાં ચાલીએ છીએ અને મિનિમમ ભાડું 50 રૂપિયા થવું જોઈએ। અને ખાસ કરીને અમને માર પડ્યો છે રેપિડોનો, અને ખાસ કરીને રેપિડો બંધ થવું અમારી એવી માંગણી છે। જેનું મિનિમમ 100થી 150 રૂપિયા ભાડું થાય એ હોન્ડાવાળા આવી અને 100 રૂપિયામાં લઈ જાય છે। અને અમારે સવારે 7 વાગે આવીએ છીએ ધંધા માટે અને 9-10 વાગે અમે બોની કરીએ છીએ। 200-300 રૂપિયા લઈને અમે ઘરે જાય છીએ। છેલ્લા 4-5 મહિનાથી આ પોઝિશન છે અને 15-20 વર્ષથી એકને ભાડામાં અમે રિક્ષા ચલાવી છીએ અને ઘણા બધા રિક્ષાવાળા બંધ થઈ ગયા અને નોકરીએ ચડી ગયા છે। ચોક્કસથી શું ભાડું તમારે કરવાની જરૂર છે? મતલબ આટલું ભાડું હોવું જોઈએ? ગેસના ભાવના કારણે કે મિનિમમ ભાડું 1 કિલોમીટરનું 40થી 50 રૂપિયા થવું જોઈએ એવી અમારી માંગણી છે। એના સિવાય અમને પોસાય એમ નથી। ઓઇલના ભાવ પણ વધી ગયા છે અને ગેસના ભાવ પણ વધી ગયા છે। આપની શું માંગ છે ભાવ વધારાની? ભાવ વધારામાં એવું છે સાહેબ, અત્યારે આપણે ગેસનો ભાવ એવો દિવસે દિવસે વધતો જાય છે અને સામે આપણે પેસેન્જર પાસે ભાડાની માંગ કરી તો એ પ્રમાણે ભાડું નથી અને બીજા જે લોકલને એ રીતે ચાલતા હોય એમાં પણ એ લોકોને પોસાતું નથી। પણ શું કરીએ, અત્યારે ઘર તો બધાને ચલાવવું પડે સાહેબ, એટલે નો છૂટકે એ લોકોને જવું જ પડે। આપણે ગમે એ પેસેન્જર ભાડું આપે નો છૂટકે લેવું પડે। મિનિમમ અત્યારે 25-30 રૂપિયા ભાડું હોય એટલે પેસેન્જરને પોસાય અને અમને પણ પોસાય। જે ચોક્કસથી ભાવ વધારાની માંગ સાથે છે તે એક જ માંગ કરવામાં આવી છે કે રેપિડોના કારણે ક્યાંક ધંધો છે તે ભંગાઈ રહ્યો છે અને તેના જ કારણે રેપિડો છે તે બંધ થાય તેવી પણ માંગ કરવામાં આવી છે। પરંતુ ક્યાંક જે ભાવ વધારો છે તે કરવામાં આવે જેથી કરીને આ લોકોનું પણ ગુજરાન ચાલે તેવી પણ માંગ રિક્ષા ચાલકો દ્વારા છે તે કરવામાં આવી છે।